આપણે જોઈએ જીરું કેવું કૂગ્યું, તમારે જોવું છે જીરું કેવું ઉગ્યું. મિત્રો જો જામફર એવડી છે ને એમાં જામફર તમે જુઓ. આપણે જે અહીંયા છે ને આડા કેરા કીરા છે, આડા કેરા દેવા હાટું કર્યું છે ને આપણી વાયદાજી મિત્રો આખી ફેરી છે. આપણું જ્યાં ટાટર પહેલાં નીચે હતું આપણે ઉપર ટીંગાડી દીધું છે. કુતરીને મજા નહીં હોવાની તી અહીંયા હોઈ ગઈ. મિત્રો અત્યારે મને એક વસ્તુ જડી ખેતરમાંથી બહુ મોટી ડોઈલ મને જડી, હું તમને દેખાડું. તો મિત્રો આપણે થોડાક દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો અને ત્યારે વાગ્યા છે બપોરના 1:30 જેવું થાય છે. આપણે અત્યારે જવું છે મોટા આવવાની વાળી આ બુલેટ લઈને. તો જય દ્વારકાધીશ બધાને મિત્રો, સ્વાગત છે મારા એક નવા તાજા વ્લોગમાં. મિત્રો અત્યારે હું આવ્યો અમારી વાડી, આપણે જોઈએ જીરું કેવું કૂગ્યું, તમારે જોવું છે જીરું કેવું ઉગ્યું જો. અને મિત્રો આપણે જો આ સાઈડ ધોરિયાના બાજુ એટલી જગા વહીતી છે ને, એમાં આપણે વાવ્યા છે ધાણા અને મેથી વાવી છે. અને આ બાજુ આપણે જીરું વાવ્યું નથી, કેમ કે જ્યાં તુરદાય છે ને એનો સાંયો જ અહીં લગન આવે છે, એટલે સાંયામાં જીરું થાય નહીં બહુ. એટલે આપણામાં જો શેણા વાવ્યા છે, પછી આ છે મેથી, પછી જ્યાં પારી ભર છે વટાણા, ને આ તો શું છે ને મને નથી ખબર. એ હાલો મોટું થાય ખબર પડી જશે. મિત્રો તમને કાશી તમને તુરદાર ભાવે કે નથી ભાવતી કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. અને મિત્રો આપણે અહીંયા બાજુનું ખેતર છે ને આપણા કાકાનું, એમાં આપણા ભાગમાં ઘઉં વાવ્યા છે. ઘઉં તો બધા જો ઉગી ગયા છે. ઘઉંમાં મિત્રો વહેલા જ ઉગી જાય. આ જીરું છે ને 20-25 દી કાયદેસર આમ દેખાય. આ તમને હજી કેમેરામાં નથી દેખાતું, બાકી એમ વાડીમાં આપણે કાયદેસર નજરથી જોતા હોય ને આપણી નજરીથી તો દેખાય કે હા જીરું ઉગે છે. બાકી કેમેરામાં ના દેખાય જીરું. આપણે આમ પાસે કરી તો જો દેખાય કે જા રહ્યું જીરું. મિત્રો જો જામફર એવડી છે ને એમાં જામફર તમે જુઓ. જામફર એ જે એવડી જ છે, જેને વાવી ને આપણે લગભગ 1.5 વર્ષ જેવું થયું છે. એવડીકમાં જામફર આવે. પણ મિત્રો અમારે આ બાજુ છે ને આંબા થતા નથી, કેમ કે આપણે આ જમીન છે ને બળિયાર હોવી જોઈએ તો આંબા થાય ને, આપણે બળિયાર તા છે ને આંબા ના થાય. ને મિત્રો આ રાવણો તો બહુ જબરો થઈ ગયો. જ્યાં વાવ્યા ને વાવ્યું એને 3 વર્ષ નથી થયા. જોકે રાવણો તો મિત્રો કાયકા થઈ જાય, એમાં કંઈ ના હોય. રાવણો તો હેલ બહુ ઉગાડવો હોય તો આંબો હોય ને મિત્રો એ અકરો અમારા જમીનમાં થાય નહીં. આ તો વાવ્યા છે, આપણે જોઈ થાય કે ના થાય. અને મિત્રો આપણે જે અહીંયા છે ને આડા કેરા કીરા છે, આડા કેરા દેવા હાટું કર્યું છે, કેમ કે પાણી હેરખું હાલે ને. આપણે આમ સીધા કરીને અહીંથી આપણે આમ સીધા ક્યારા હોય એટલે પાણી હેરખું ના હાલે, એટલે આપણે આમ ત્રાહા ક્યારા કર્યા છે. આપણું જ્યાં ટાટર પહેલાં નીચે હતું આપણે ઉપર ટીંગાડી દીધું છે, ટ્રેક્ટરમાં હાંકવામાં નડે નહીં. હરેક વાર દેખાય છે આમાં કે એને જોઈ રહ્યા. તમને મિત્રો હરેક વાર ભાવે કે નથી ભાવતા? ભાવતા હોય તો ભલે ને ભાવતા હોય, મારે શું કામ છે તમારું. આપણે મિત્રો જે આ છે ને લાકડા ઝીણકા ખોડ્યા છે, કેમ કે આ બંબો છે ને પારી માછેરીએ ક્યારામ ના આવે એટલા માટે. ને આપણી વાયદાજી મિત્રો આખી ફેરી છે. બોલો હરપ નથી મિત્રો, લાકડું છે લાકડું. અને મિત્રો વાડી શું કરવા આવ્યો તમને ખબર? આપણે જો અરુડા ઉકવા માંડ્યા છે, તો અરુડા ઉપાડવા માંડી, કેમ કે પછી એમાં જીવાયતું હોય ને જીરામાં નડે. આપણે છે ને જ્યાં મકાન છે ને ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યા છે અરુડા ઉપાડવા. શેર ક્યારે ઉપાડી નાખ્યા છે, બાકી ત્યાંથી આ બાજુ ઉપાડવાનું બાકી છે. ચાલો અરુડા આપણે ઉપાડવા માંડી, બીજું શું. મિત્રો અત્યારે મને એક વસ્તુ જડી ખેતરમાંથી બહુ મોટી ડોઈલ મને જડી, હું તમને દેખાડું. જો મિત્રો કેવડી મોટી ડોઈલ છે. આમાં તમારા પાસે કોઈ એવડી મોટી ડોઈલ છે તમારા આગળ કોઈ વગર કે નથી? કોમેન્ટમાં કહી દેજો મને. આપણે કાયમ આવશે મિત્રો આ ડોઈલ, બીજું તો શું અહીં રાખી દઈ. મિત્રો ગલુડિયું તમને હું દેખાડી દઉં. ગલુડિયું જબડું થઈ ગયું છે, એ ચણે ને હૂતું એની મમ્મી. બીજું હું તમને દેખાડું.
જ્યારે કુતરી હતી કેવું ડોકો સીધું કાઢ્યું નહીં ગલોડિયું હે ને પગ જે અહીંયા હોતું હે ગયું ગલોડિયું જારો મિત્રો પહેલાં ગોતલો પછી તમને દેખાડું કુતરીને માં મજા નહીં આવીને હોવાની તી જ અહીંયા હોઈ ગઈ ને જરીક રેતી જેવું હોય ને તેને મજા આવે હોવાનું ગરુડિયું હું તમને દેખાડું ભલે જો મિત્રો કેવડું થઈ ગયું છે લે થતા કોબરાહી આવે તી ભલે હાર હુડીનું હે મિત્રો પડ્યું રી આખો દી આજ તો મિત્રો બાયણે જાય એટલે ઘુમરા મારતો તો જાય એટલે મને આવા તડકાનું હું હે બોલો મિત્રો તુરંત તડકો લાગ્યો ને જાય સાંયે હું આવતી રહી તડકો હમણાં બહુ છે એ ઓલું હું કરે તો મિત્રો આપણે થોડાક દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય ને અત્યારે હું આવ્યો અમારે વાડી અત્યારે વાગ્યા છે બપોરના 1:30 જેવું થાય છે ને આપણે અત્યારે જવું છે મોટા આવવાનું વાડી આ બુલેટ લઈને આપણે જવાનું છે ને શું કરવા જવાનું છે તમને ખબર છે પહેલાં ને હે ને માંડવી સોખી કરવાનું ઓલું મશીન આવે છે ને એટલા માટે જવું છે તો બન્યા રહેજો તમે બ્લોગમાં તો મિત્રો મોટા પણ વાડી આવી ગયો છો અહીંનો માંડવીને ઢેગલો છે અને અહીંયા આપણે રાખવાની થ્રેશર ઓલું તો મિત્રો આ મશીન આવી ગયું છે ને હું અત્યારે આવી ગયો ઉપર અહીંયા આપણે લોયા નાખવાનું છે ઊભીને લુગડું બુગડું પાથરી દીધું હોય મિત્રો અને મિત્રો ચાલુ પણ કરી દીધું હે હું વિડીયો ઉતારવા હેઠું ઉતરો હું જ્યાં અહીંયા ધૂળ આવે છે એ માંડવી સાથે ધૂળ પણ આવે છે જો મિત્રો આ રીતનું ચોખ્ખું થાય છે આ રીતનું મશીન કંઈક હાલે છે મિત્રો તમે મિત્રો મશીન ક્યાંય જોયું હોય કે નથી જોયું લગભગ જોયું જ હશે જોયું હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો તમે જો મિત્રો આ માંડવીનો ઢેગલો તો મિત્રો મોટા પણ વાડી છે ને માંડવી ચોખ્ખી કરવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ ને અત્યારે હું આવ્યો અમારી વાડીમાં વાડી એવા હતું આવ્યો હું કેમ કે આ હું જરીક ચક્કર મારો કેમ કે કૂતરા આવતા નથી ને કેરમ છે ને મિત્રો ખાડા કરીને એને બગાડે એટલે આપણે ચક્કર મારવા આવ્યો ને એક પણ કૂતરું છે ને વાડીમાં એટલે આપણે જાય ખાટલો છે મસ્ત મજાને ઘડીક જાય રીલ્સું જોવું કૂતરાને ઘડીક ધ્યાન રાખશું પછી ઘર ભરીને થઈ જાઉં ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી હવે તમને નેક્સ્ટ વ્લોગમાં